અને ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામનો પાલિકા પ્રમુખનો ઘટસ્ફોટ। સરકારી જમીન પર ખાનગી હોટલે ગેરકાયદે બાંધકામ કર્યું। રાજેન્દ્ર ભુવન રોડ પર લેમન ટ્રી હોટલે ગેરકાયદે બાંધકામ કર્યું। પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ પણ ફરિયાદ કરી અને ફરિયાદ બાદ પાલિકા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી છે। વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ ઉપર પહેલા તોરણ બંગલો હતો, હવે ત્યાં એક લેમન ટ્રી કરીને હોટલ બની છે। લેમન ટ્રી હોટલ બની તો પહેલાં એ લોકોએ પોતાના દરવાજાની બહાર એક રૂમ બનાવ્યો, ત્યારબાદ સરકારી જગ્યા ઉપર પેવર બ્લોક પાથર્યા, ત્યારબાદ હમણાં નવું જ એક કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેને વિરુદ્ધમાં આજે હું અરજી પણ આપી છે। ટોટલી સરકારી જમીન ઉપર કબજો કરવા માટે એ લોકોએ પેવર બ્લોક પાથર્યા છે, બે રૂમ બનાવવામાં આવ્યા છે અને આખું ફેન્સિંગ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેના ફોટા પણ હું આ સાથે ચીફ ઓફિસર શ્રીને સબમિટ કરું છું। ગેરકાયદેસર બાંધકામો પૂરજોશમાં ચાલી રહ્યા છે। વિભાગ અત્યારે મંજૂરી આપવામાં પણ ઘણા બધા અવડાતવડા કરે છે અને મંજૂરીઓમાં જેને મળવાની છે એને નથી મળતી અને નથી મળવાની એ લોકો મંજૂરી વગરના બાંધકામો કરી રહ્યા છે। એ જે તોરણ બંગલો તરીકે ઓળખાતી સરકારી મિલકત હતી પ્રવાસન નિગમની, એમાં પ્રવાસન નિગમ દ્વારા ખાનગી સંચાલકોને તેનો વહીવટ સોંપવામાં આવ્યો છે। એક કમ્પાઉન્ડ હોલની બારે સરકારી જગ્યા પર એમને એક રૂમ બાંધેલો છે, હું અમારા ધ્યાનમાં આવેલો અને ફરિયાદો પણ થોડી થયેલી છે, તો એ પણ તાત્કાલિક હટાવવા માટે અમે એને નોટિસ આપી છે। છેલ્લા વર્કિંગ દિવસે એમના સંચાલકો આવેલા, પણ મેં ત્યારે પણ સ્પષ્ટ કહ્યું કે બાજુના વિસ્તારમાં જ અમે દબાણ હટાવની નોટિસો પાઠવી છે 40 જેટલા લોકોને, એની સામે સરકારી જમીનમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલે છે।